અરુણ જેટલીના બજેટ પર ગુજરાતવાસીઓની પણ નજર હતી। પાટણની પ્રખ્યાત રાણીની વાવનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ બાદ વિશેષ જોગવાઈ કરાતા અહીં પર્યટનને વેગ મળશે તેવી આશા છે। જ્યારે કે ગુજરાતને એમ્સ મળશે તેવી આજે જાહેરાત નથી કરાઈ, પરંતુ સરકારના પ્રવક્તા પ્રધાન નીતિન પટેલનું કહેવું છે કે ગુજરાતને એમ્સ મળશે જ, કેમ કે તેની જાહેરાત ગત બજેટમાં થઈ ચૂકી હતી। DMIC ધોલેરાના વિકાસ માટે અને વિશ્વ વિરાસત રાણીની વાવના પ્રવાસન વિકાસ માટે જોગવાઈ કરાઈ છે, જેથી ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો। એમાં પાટણની રાણકી વાવને ઉમેરવામાં આવી છે। એ આપણા બધાઓના જ માટે બહુ જ આનંદ અને ગૌરવની બાબત છે। ગુજરાતના ગિફ્ટ સિટીને પણ મદદ કરવા માટેનો અભિગમ દાખવ્યો છે અને આપણું ધોલેરા સિટી દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની અંદર ધોલેરા સિટી જે બનાવવાનો વિચાર આજથી ઘણા વખત પહેલા નરેન્દ્રભાઈએ કરેલો, એ સિટીને પણ વિકસિત કરવા માટે આની અંદર મૂકવામાં આવી છે। આગામી સમયમાં રાણીની વાવની મુલાકાતે દેશ વિદેશના સહેલાણીઓ આવશે, તેના માટે આયોજન હાથ ધરાશે। પણ આજની સ્થિતિ જોતા રાણીની વાવનો વિકાસ કરવામાં સરકારને પરસેવો પાડવો પડશે એ વાત ચોક્કસ છે, કારણ કે અહીંયા પ્રાથમિક સુવિધાઓનો ખૂબ અભાવ રહેલો છે। રહેવા જમવાની કોઈ સુવિધા નથી કે નથી તો સુવિધા કોઈ ગાઈડની। રાણકી વાવ એટલી અદ્યતન સરસ બનાવેલી છે કે 32 કરોડ દેવતાઓનો વાસ જે આપણા શાસ્ત્રમાં કીધેલો છે, એ 32 કરોડ દેવતાઓની પ્રતિમા રાણકી વાવમાં જોવા મળે છે એવું પુરાતત્વ પ્રેમીઓ સ્પષ્ટ નિખાલસતાથી માને છે। તો રાણકી વાવ જોવા માટે કોઈ ગાઈડ નથી। રાણકી વાવ જોવા માટે સરકાર તરફથી ગાઈડની વ્યવસ્થા થાય તો તમામ વિઝિટર્સો સાચા અર્થમાં તેનો ઇતિહાસ અને તેની ભવ્યતા માણી શકે। રાણીની વાવનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયા બાદ પણ જોઈએ તેટલો વિકાસ નથી થયો। અહીંયા પર્યટકોને આકર્ષવા અને વિશ્વકક્ષાની હરીફાઈ કરવા માટે વાવનો કાયાકલ્પ થવો એકદમ જરૂરી બાબત છે। ત્યારે હવે વાવનો કેટલો અને ક્યારે વિકાસ થાય છે તે તો જોવાનું જ રહેશે। અલ્કેશ પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, GSTV।